કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ શિવાના અધ્યક્ષ સ્થાને સિનિયર પ્લાટૂન અધિકારી જે.બી. પટેલના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત ડી ઝોન ઉત્તરાયણ યુનિટના અધિકારી શ્રી જયેશભાઈ બી. પટેલ, સિનિયર પ્લાટૂન કમાન્ડરના વય નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કમાન્ડન્ટ સુરત શહેર શ્રી ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા સાહેબે જણાવ્યું હતું કે પટેલ છેલ્લા 22 વર્ષથી પોતાની નિષ્કામ સેવા આપી રહ્યા છે। કોરોના જેવી મહામારી, વીઆઈપી બંદોબસ્ત તેમજ અગત્યની ફરજોમાં પણ તેમણે પોતાની ફરજ બજાવેલ છે। પોતાના યુનિટ તેમજ સુરત શહેરના અન્ય હોમગાર્ડ્સને પણ જરૂર હોય ત્યારે મદદ માટે તત્પર રહેતા સાથે પોતે પણ રક્તદાન કરતા હતા। પોતાના સગાના નેત્રદાન પણ કરાવે। નિવૃત્તિ પછી પણ આ દળ તમારા પરિવારની જેમ તમારી સાથે જ રહેશે। શાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપે। આ કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય જિલ્લા કમાન્ડન્ટ શ્રી સંજયભાઈ પટેલ સાહેબ, સેકન્ડ કમાન્ડર શ્રી પ્રણવભાઈ ઠાકર, સ્ટાફ ઓફિસર લીગલ શ્રી સીબી વોરા, સ્ટાફ ઓફિસર તાલીમ શ્રી મેહુલભાઈ મોદી, સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ, સ્ટાફ ઓફિસર મહિલા શ્રીમતી ધર્મિષ્ઠાબેન, સચિન યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી થોમસભાઈ પઠારે, રાંદેર યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી રાકેશભાઈ ઠક્કર, બી ઝોન યુનિટના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ શ્રી વિજયભાઈ રાઠોડ, રાંદેર યુનિટના એસપીટી ભૂપેન્દ્રભાઈ સૈલર, ડી ઝોન ઉત્તરાયણ યુનિટના ઓફિસર કમાન્ડિંગ જે.એચ. દવે, પાર્ટ ટાઈમ ક્લાર્ક શ્રી એમ.વાય. મુલતાની એસએલ તથા ડી ઝોન ઉત્તરાયણ યુનિટના તમામ એનસીઓ શ્રી તથા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ વય નિવૃત્તિ સમારંભ ખૂબ જ આનંદથી અને લાગણીશીલથી પૂર્ણ કરવામાં આવ્યો હતો। સુરત શહેર ઉત્તરાયણના ઓફિસર કમા જયંતિભાઈ દવેએ આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે ભરતી થયા ત્યારથી અત્યાર સુધી હોમગાર્ડ તરીકે, એનસીઓ તરીકે, અધિકારી તરીકે 22 વર્ષ સુધી આપણા હોમગાર્ડ દળની સેવા કરેલી છે। એના વિદાય સમારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત